પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન. નાનથ કે ગોવિંદ ઓળખ્યા, હેડ્યું દેહ તણું અભિમાન. साहेब के घर के करे मैंने खूब तपास. अज्ञान से हरि दूर है, नानी जनों के पास. साहेब तुझ में यूं बसे, जो तले में तेल. नानकी गाड़ी फेर ले, फिर देख उनका खेल. साहेब सभी का बाप है, बेटा किनो का नाए. बेटा हो कर अवतरे, हो तो साहेब नाए. जा होशियार अलख धनिया गे, दिल साबित तो डरना क्या गए. दिल साबित तो डरना क्या. कर मन थे मन चेते, रात दिवस अब सोना क्या गए. रात दिवस अब सोना क्या. कर मन कहते ले मन कहते, दिवस अब सोना क्या गए. रात दिवस अब सोना क्या. आ जावे पंखी चुग जावे खेती, आ जावे पंखी चुग जावे खेती. तड़वी ना कुछ लेना क्या, तड़वी ना कुछ लेना क्या गए. हो जा होशियार लख घड़िया दे, दिल साबित तो डरना क्या गए. दिल साबित तो डरना क्या. काचा पीतल सोना बनेगा,
ગુરુ પારસ કાવે પૂજા લગે ગુરુ પારસ કા પિત્તળ સોના બનેગા જલગે ગુરુ પારસ કાવે જલગે ગુરુ પારસ કા ગુરુ ગમશે એક નામ પકડ લે ગમશે એક નામ પકડ લે બાજી અબ હારો પ્યાવે જીતી બાજી અબ હારો પ્યાવે હો જાઉં સિયાર લખનણી આગે દિલ સાબિત તો ડરના જાવે દિલ સાબિત તો ડરના જાવે નવાણું નદીઓ નવરંગ નાલા સાત સાગર જળ ઊંડા જાવે સાગર જળ ઊંડા જાય નવાણું નદીઓ નવરંગ નાલા સાત સાગર જળ ઊંડા જાય સાત સાગર જળ ઊંડા જાય भरी कया दिल भीतर भरी कया दिल भीतर नदियों का जल पीना जावे नदियों का जल पीना जावे भरी कया दिल भीतर भरी कया दिल भीतर नदियों का जल पीना क्या नदियों का जल पीना क्या सियार अलग लड़िया दे दिल साबित तो डरना क्या है दिल साबित तो डरना क्या राम नाम के चौपन पदे रंगवल कीले पारस कावे रंगवल कीले पारस का राम नाम के चौपन पदे रंगवल कीले पारस कावे रंगवल कीले पारस का
જાગ મન ક્યું સુતા જંસિયાર અલગ દરિયા દે દિલ સાબિત તો ડરના ક્યાં દિલ સાબિત તો ડરના ક્યાં ભજીલે ભગવાન અલગ એક કઈ દેવ ગાઓ ભજીલે ભગવાન અલગ કહી દેવ ગાઓ દેવ ગાઓ ગુરુ ચરણમાં બોલ્યા પદમ પડે ગુરુ ચરણમાં બોલ્યા પદમ બોલે કર્મ ધર્મ હારો ત્યાં કર્મ ધર્મ હારો ત્યાં ગુરુ ચરણમાં બોલ્યા પદમ બોલે ધર્મ હારો ત્યાં ધર્મ હારો ત્યાં ધર્મ હારો ત્યાં હોશિયાર અલગ ધણી રાખે દિલ સાબિત તો ડરના ક્યાં સાબિત તો ડરના ક્યાં બધાય મનુષ્યો એક સરખો ખોરાક નથી લેતા. કોઈને ગળપણ વાલું છે, કોઈને તળેલું વાલું છે, કોઈને તીખું વાલું છે, કોઈ નાસ્તામાં બાજરાનો રોટલો ખાય છે, કોઈ ઘઉંનો રોટલો ખાય છે, કોઈ પાપડ ખાય છે, કોઈ ખાખરા ખાય છે, કોઈ ગાંઠિયા ખાય છે, અને કોઈ કોઈ તમારે મહર્યું કે ને ગોળ ઘીને રોટલો ખાય છે. એમ તમે બધા આ સત્સંગ સાંભળવાને માટે આવ્યા તો તમારા મનને આ ખોરાક કંઈક વધારે વિશેષ રસદાર લાગ્યો છે. જાજા ભાઈ મન તળેલું ને તીખું ને વાસી ને તમતું ખાધા કરે છે, જ્યારે કોક જિજ્ઞાસુ મન ગોળ ઘીને રોટલો ખાય છે. મનને ગમતું જ મનુષ્ય કરી રહ્યો છે, પણ ભગવાનનું ભજન ગમતું કરવું ને એ થોડુંક અઘરું છે. જ્યાં તમારે સંત કૃપાની જરૂર છે, સંત સમાગમ સત્સંગની જરૂર છે. આ સત્સંગથી જ આપા મીટે મીટ જાય ભારન ભારી, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, અમે આ વસ્તુને તો અજર અમરપણે નિહાળી. ખરેખર સત્ય વસ્તુને માટે મનને આ જો ભાવતું થઈ જાય, ભારે કમ થઈ જાય. હવે કે મનને ભાવતું તો થઈ ગયું છે,
પણ હવે જરાક થોડોક મનથી જરાક હોશિયાર બની જા. હો જા હોશિયાર, અલખ ધણી આગે. જે લખવા ભાખવામાં આવતા નથી એવા જીવશી વંશ પ્રાણી માત્ર ના ધણી આદિનારાયણ ઘુમા ભગવાન રૂપ આપણો પોતાનો શુદ્ધ ચૈતન આત્મા છે. હે મન, હે ભક્ત, આમ તો મન જ કરશે ને. ભલે દેહને આપણે ભક્ત કહી છીએ, પણ ભક્તિ તો મન કરશે ને. મનને જ ભક્તિ કરવાની છે. હો જા હોશિયાર, અલખ ધણી આગે. જે લખવા ભાખવામાં આવતો નથી એ ધણીની પાસે તો હોશિયાર બની જા. અહીંયા બાળક ભણી ગણીને પોતાના પિતા પાસે હોશિયારી બતાવે કે જો પપ્પા, મેં તમને 80-85 માર્ક કીધા હતા પણ હું 91 માર્ક લઈ આવ્યો. એમ એકવાર તું હવે અલખ ધણી આગળ હોશિયાર બની જા. બધા હોશિયાર અલખ ધણી આ ગઈ. કારણ કે જીવના પિતા શિવ છે, મનના પિતા શબ્દ બ્રહ્મ આત્મા પોતે છે. બધા હોશિયાર અલખ ધણી આ ગઈ. જો દિલ સાબિત તો ફિર ડરના ક્યાં. એટલે ભાઈ દિલ સાબિત એટલે શું? કે જો ભણવામાં ધ્યાન દેતો હોય ને ઉચ્ચતમ માર્ક્સથી ઉતરણી થતો હોય તો એને કોઈ ડર ખરો? હવે મારું આગલા ધોરણમાં એડમિશન થશે કે નહીં થાય એવો એને ભય નથી. પણ જે એટી કેટીમાં આવ્યા છે ને એને બીજી સ્કૂલોમાં ધક્કા થયા કરે. ઓલાવું ના પાડે કે ભાઈ આ મારે આવા ઠોઠડા વિદ્યાર્થી નથી જોતા. ઉચ્ચતમ માર્ક પાસ કરેલા હોય ને એવા જ વિદ્યાર્થીને અમે આવકારીએ છીએ. હવે ઠોઠડા અમારે પાછા બીજાને ઠોઠડા કરે, સમજ્યા? અને ખરેખર જે કાંઈક ભક્તિ માર્ગની અંદર કાંઈક થોડોક ગતિ કરતો થયો છે એને વેમીલા ને બહુ તર્ક કરવા વાળા ને આવા ઠોઠડાઓ છે ને બીજાને ઠોઠડા બનાવી નાખે. સુરવીર થઈને જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશુમાં. કાયરપણાની વાતો કરીને ક્યાંક મળા તું બીજાને બીવરાવીશમાં. સુરવીર થઈ જા મતલબ અભ્યાસની અંદર ખ્યાલ કરતો થઈ જા. દિલ સાબિત તો ફિર ડરના ક્યાં. ખરેખર જિજ્ઞાસુ મન જો ભજન કરતું હોય તો ભયનો કોઈ કારણ જ નથી. એક બે નહીં, એવા કેટલાય પ્રસંગો હે જેની અંદર ગુરુનો બાળક આ કલેવર છોડતા એટલે સદગુરુની જે બોલાવતા બોલાવતા ફડાકા મારતા મારતા આનંદથી હરખથી દેહને છોડે લે. ન કરતો તયે જીવને એટલે મનને મૂંઝારો થાય છે. મારું શું થાય છે ને બાળકોનું શું થાય છે ને આ મેળવું તું એનું વળી કેમ રહે ને હોય બાપાનું હોય માં ને ભાઈરે કરીને અરર ઈ માયલું હોશિયાર બનેલા મનને જીવને છે જ નહીં. નહીં. બરવાડાની અંદર શંભુ બાપાએ ડંકો મારી દીધો. 3 રાત 3 દિવસ સુધી સત્સંગ ધારા અવિરત વહાવીને ગામ લોકોને પ્રગટપણે કહી દીધું કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો, મારા ગુરુ હિરસાગર અટાણે જવાબ દેવાને માટે તૈયાર છે. સમય થયો કેસરબાને બોલાવ્યા, ભાઈઓ ચારેયને બોલાવ્યા કે મારી સામે ઉભા રહ્યો. પેલા તો બધા એ અરસ પરસ દૂધ પીધા, હજી કે મારી સામે ઉભા રહ્યો. મારે તમને બધાને જોતા જોતા દેહ છોડવો છે અને મારે દાદા ઉગારામ પાસે માગવું છે કે આવા જ
ભક્તિભાવ ભરેલા હૈરા ભૈરા કુટુંબમાં મને જન્મ દઈ છું. આવી જ માતાના આવા જ ભાઈઓ માને કે માં આ તમારો શંભુ પૈણવા જાતો હોય તો તમને કેટલો હરખ હોય, એના કરતા 1000 ગણા હરખથી તમે અત્યારે મને વળાવો. આમ જોવો મારા ગુરુ દાદા ઉગારામ અટાણે મને પુકાર પાડીને બોલાવી રહ્યા છે. અને ખરેખર આ ભલ ભલામણ કરીને દાદા ઉગારામની જે બોલાવીને આ સ્થૂળ દેહરૂપી કલેવરને છોડી દીધું. આને શું કહેવાય કે આ દિલ સાબિતની વાત બની ગઈ. દિલ સાબિત અનન્ય ભાવથી જેમ એક પરગામ જવું હોય ને નવું કપડું જૂનું કપડું કાઢીને નવું કપડું ધારણ કરે, એવી જ રીતે દેહરૂપી ખલકો બદલાવી નાખે. લે દિલ સાબિત તો ફિર ડરના ક્યાં. આમ તો જીવ માત્રનો આ અધિકાર છે, પણ પૂર્વની કમાઈ વગર આ અધિકારને સમજી બુજી શકતા નથી. નકર મનુષ્ય જન્મેથી લાલ કહેવાય, બરાબર? એ કેવી રીતે? આ ઘટની અંદર આત્મારૂપી ઈશ્વર સોળે કળાએ સંપૂર્ણ સાક્ષાત બ્રહ્મરૂપ બિરાજમાન છે, અને એને અનુભવ બુજવાનો મનુષ્ય માત્રનો હક છે. મનુષ્ય માત્રનો હક છે. કહે મંसूर मस्ताना हक मैंने दिल में पहचाना, वही तो है मस्तों का मैं खाना, उसी के बीच आता जा, अगर ऐसो मिलने का तो हरदम लोह लगाता जा, जलाकर खुद नो माई को वसम तन पर लगाता जा. કહે મંसूर મસ્તાના, જેને દિલ સાબિત કરી છે એ મસ્તાનો છે. એ આ જગતની અંદર, અરે દેહ જગતની અંદર ખેલ જ ખેલતા હોય, પણ સ્મરણમાં આવે. હા, જગત દ્રષ્ટિએ સ્વરૂપની અંદર મોજ માણતા હોય. નરસિંહ મહેતાએ જે ગુરુ દામોદરની દયાથી સોમ સતનામની દેવી પ્રગટાવીને જે રાસ મંડળ જોયું ને, એટલે એ આ મહાપુરુષો બધા આઠે કોઈ રમણમાં રમતા, આઠે પર રમ્યા જ કરે. એના માટે મસ્તાનો બની જા. હક મેને દિલ મેં પહેચાના, જો અધિકાર કે તું પોતે શિવ છો. આ જીવ માત્રનો જાણવાનો હક છે, આપણો હક છે. જો તમે ક્યાંય પણ બીજે જમીન લ્યો એટલે જે જિલ્લામાં જમીન લીધી હોય એનો મામલતદાર તમારી પાસે 6 નંબર માગે, હક પત્રક માગે. શું કે ભાઈ આમાં તમારું નામ આવે છે કે નહીં? આપણી આ ભૂમિકાની અંદર જાણવા માટેનો હક આપણો એટલે જીવ માત્રનો છે. દિલ મેં પહેચાના, વહી તો હે મસ્તો કા મહી ખાના, જે મન મસ્તબઈનું છે એને પ્રેમ સુધારસ પાન કરવાનું મહી ખાનું અંદર છે. તો ઉસી કે બીચ આતા જા, કાયમને માટે જ્ઞાની આવન જાવન ચાલુ કરી દે. એના માટે કીધું પડ્યા રહે દરબાર મેં ધક્કા ધણી જા ખાય, કબાઉ લેર દરિયાવ કી, દુઃખ દાડેદર માત્ર મટી જાય. આના ભાવમાં પડ્યો રહે. ધક્કા ધણીના એટલે આત્મ સ્વરૂપના અનુભવ માટે શ્વાસે ને ઉશ્વાસે એ ધક્કા ચાલુ કરી દે. કબહુ લહેર દરિયાવ કી, કયક તારા હૃદયમાં એવો ભાવ જાગશે, જો કુદરતને તમને વહેલું મોડું ફળ આપવું એવું એના મનમાં નથી. નહીં, એ કોઈની પરીક્ષા કરવા માંગતા નથી.
પરીક્ષા કરીને આપવું એવો એના મનમાં લેશ નથી. ભાવ પરત્વે અનુભવ પડ્યો છે. કેળવણી ખરેખર કરવાની તો શુદ્ધ હૃદયના ભાવની છે. જ્યારે હૃદય એવું વાલું બની જાય, દેહનું ભાન ભૂલાઈ જાય, અવસ્થા ભૂલાઈ જાય, શ્વાસ સ્થિર થઈ જાય, એ જ ઘડીએ તમને અનુભવ થઈ જાય. કુદરતને એવી જરાય ઈચ્છા નથી કે હું કોઈની પરીક્ષા કરું, ને જો કરે મનની પરીક્ષા તો મન પાસ થાય એમ જ નથી. નહીં નહીં, આ તો ભલું થાય જો સંતો મહાપુરુષોનું કે આ જુગતી આપણને બતાવી. એક વિશ્વાસથી તું પડ્યો રહે. ધક્કા ધણી જા ખાઈ કબહુ લહેર દરિયાઓ કી બેડા પાર હો જાય. હજા હોશિયાર અલખ ધણી આગે, જો દિલ સાબિત તો ફિર ડરના ક્યાં. તો ધણીની પાસે હોશિયારી કઈ બતાવવી છે કે કર્મન ખેતી લેમન ચેતી, રાત દિવસ અબ સોના ક્યાં. आई गया पंच की चुग गया खेती, तो कण विना पीछे कुछ लेना क्या. हे મન, હવે તું પોતે આ ખેતી કરવાને માટે તૈયાર થઈ જા. કારણ કે વણત તો તારે જ કરવી પડશે. જાજાભાઈ ગઈ સાધકો દેહની પાસે બધું કરાવ્યા કરે છે, દેહ થકી આચારો પાડ્યા કરે છે, પણ એ આચારો જો મન થકી પાળવામાં આવે તો ખરેખર કુદરતનો રાજીપો પ્રાપ્ત થઈ જાય. એના રાજીપાએ એના સ્વરૂપની ગુલતાની પ્રાપ્ત થઈ જાય. કર્મન ખેતી, એ મન તું ખેતી કરી. લે મન ચેતી, પાછો ચેતી જાય છે. વાવણી ટાણું હોય અને સાડા સાહેબ નો ફોન આવે કે પટેલ મહેમાન કાલ આવે છે, કાલ તમે લાપસી ખાવા આવો ને, ભજીયા લાપસી નો પ્રોગ્રામ છે. એ આવું ખરો, 2 દી પછી આવું, મારે વાવણીનો વરસાદ થઈ ગયો, કાલથી જ વાવવાનું કામ ચાલુ કરું. 2 દી કેડે પાકું લ્યો અને 2 દી મહેમાન થાવ. 1 ટક નહીં, 2 દી. જીવ માટે એટલે મન માટે અહીંયા પૂર્વ ભૂમિકા તૈયાર પડી છે. અહીંયા જય ભાવ થાય તો તમારે વાવણી કરવાની છૂટ છે. અને આ તમારું અબાધિત. આજે અમે એવું સાંભળ્યું કે આપણે અહીંયા પ્રોજેક્ટ કરવાનો છે, પણ બાપા આ જમીન આપણી નથી, આ જમીન બીજાની છે. એટલે આપણે પુરુષાર્થ આપણે કરવાનો, જમીન એની, બિલ્ડિંગ ખડી આપણે કરવાની, અડધો માલ એનો ને અડધો અમારો. આમાં એવું નથી. આ ભૂમિકા કુદરતની છે, છતાં એને એમને માપ દીધી. આમાં તું તારે જે બનાવવું હોય એ બનાવીને, જેવી બિલ્ડિંગ બનાવી હોય એવી બનાવી તું તારે થવા દે. અને મારે કઈ જોતું નથી. આ માલિક, પોલોટનો માલિક કઈ માગે એમ જ નથી. એ બધું તારું, તું તારે સ્વતંત્રપણાથી આમાં તારે જે કરવું હોય એ કર, જે આનંદ મોજ લૂંટવી હોય એ લૂંટી લે. ભૂમિકા તૈયાર છે. માટે હે મન, કર મન ખેતી, પણ થોડુંક લે મન ચેતી. આજકાલ કરતા
સાધકોને કોઈને 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 40 વર્ષના વાણા વાઈ ગયા કેટલાય. એટલે હવે કદી વાવણીનો વિચાર છે? આ પર્યાણમાં ને પર્યાણમાં આ ભૂમિ કાયમ નમ પડતર પડી રહી લે. એ ભાઈઓ બહેનો, આ સત્સંગનો મૂળ હેતુ આ છે. એ ટાણા હમું બીજક જો વવાઈ જાય ને તો એમાંથી આપણને ફળ લણવાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય. બીજક ગમે એટલું કિંમતી હોય પણ વાયવા વગર ફળ આપે. નામથી મોટું આ જગતની અંદર કાંઈ નથી. એ તમે બધા જાણી ચૂક્યા છો, જાણી ચૂક્યા છો. તમને ખબર છે, તમારું મન આ સ્વીકારે છે. પણ આ એક વાત જરાક નક્કી કરી લઈજો કે બીજકને વાયવા વગર ફળ નહીં પામી શકો. ગમે એટલું કિંમતી હોય તમારે બીજક વાવવું પડે. વાયવા પછી એ વાયવા પછી જેમ આ પૃથ્વીના ભાગમાં આપણું માનીને વાવેલા ખેતરમાં બીજક વાયવા પછી ખેડ ખાતરને પાણી, એમ આની અંદર નામની વાવણી કર્યા પછી સેવા સત્સંગને સ્મરણ કડીબદ્ધ પુરુષાર્થ કરો. બરાબર ખ્યાલ રાખીને ચેતીને કરો. બીજક વાવો તો એમાંથી એક દિવસ વૃક્ષ થાય છે અને એમાંથી તમને મોક્ષ નામનું ફળ મળશે, સ્વરૂપનું ભાન મળશે, નામથી નામી પુરુષનો લાભ થાય છે. પણ એક મન તું ચેતી લે. રાત દિવસ સબ સોના ક્યાં. અરે તો શું તમારે હોવું નહીં? કે નહીં નહીં ભાઈ, આ જગતીને બરાબર તું જરાક સમજી બુજી લેજે. નકર તું ભજન કરવાનું ક્યાંક મૂકી દઈશ. રાતને દિવસ કહેતા, સૂર્યને ચંદ્ર કહેતા, આપણામાં ચાલતા શ્વાસ અને ઉશ્વાસ. ભજન કરવા માટેના આ ગુપત ગોઈઠકા કહેવાના છે. સમરણે ગુપત, આ ગોઈઠકાય ગુપત, એની ક્રિયાય ગુપત. આ જગતીને જરાક સમજી બુજી લે. રાત દિવસ એટલે શ્વાસ અને ઉશ્વાસ. એક શ્વાસ ભજન વગરનો ખાલી ન જવા દે. કે એ તો બરાબર છે, પણ હમણાં તમે રાત દીની વાત કરી તો હોવું પડે એ તો પાકું ને? કે હા, એ તો પાકું. દેહને તો તમે ગમે એટલો તાગો, 1 દી 2 દી 3 દી 4થે દી તો તમે કામ કરતા કરતા ઝોલું ખાઈ જાઓ, કાં તો કામ કરતા કરતા ન્યાન સોઈ જાઓ. પણ સમરણ સાધનાની અંદર કરતા કુદરત તરફથી એવું એક નક્કીપણું છે કે જો તમે સ્મરણ કરતા કરતા સૂઈ જાઓ ને તમારું મન સ્મરણ કરે છે અને ખરેખર તમને આ દેહની નીંદર આવી ગઈ, પણ તમારું સ્મરણ અંદર ચાલુ છે. હવે પ્રશ્ન ઊભો થયો કે હે બાપા, આ વાત સાચી ખોટી મને કેમ ખબર પડે? કે તો તારે થોડોક ટાઈમ અભ્યાસ ચાલુ કરવો પડે. કાયમ સુવાટા સમયે સમરણનો તારે ટેવ પાડવી પડે. અને ખરેખર સમરણ કરતા કરતા જેથી તને નીંદર આવે તેથી તારે એવો ખ્યાલ કરવાનો કે જ્યારે નીંદર ઉડે 5 કલાક 6 કલાક 7 કલાક કે તારી નીંદર ઉડે અને નીંદર જાગ્રત, આ દેહની નીંદરમાંથી જાગૃતિમાં આવતા સમયે જો તારું મન સમરણ કરતું હોય, આ શબ્દ ભરતું હોય, તો એ મન તું એવું નક્કી માની લઈ જાય કે ઈ શ્વાસા તારા સમરણમાં ચાલુ જ હતા. ભજનાનંદી પુરુષો
ખરેખર એક શ્વાસ ભજન વગરનો ખાલી નથી જવા દેતા. 21,600 કમાણીમાં વાપરે છે. આવી રીતે કર્મન ખેતી લેમન ચેતી, રાત દિવસ સબ સોના ક્યાં. પણ આવી ગયા પંખી, ચુગ ગયા ખેતી, તો કણ વિના કુછ લેના ક્યાં. આ શ્વાસ વગર સુમિરન નથી તો પાકું? અરે એકેય ક્રિયા નથી. એટલે માધવદાસે કીધું જપ તપ તીરથ જોગ સાધના છે તો ના માધારા, કે હા બાપા એ વાત તો પાકી. તો હવે ગુરુગમ લઈને ગોતી લઈજો ને વેદ પુરાણે આને જ પોકારા. રટી લેને મન, જો આને એ જ કીધું કે રટી લેને મન, રામ નામ રૂપે રણુકારા. આવી ગયા પંખી, વિષય રૂપી પંખીડા જો આવ્યા તો આ શ્વાસ ઉશ્વાસ રૂપી આપણા દાણાને એ ચણી જાય છે. ખ્યાલ તો એટલો જ કરવાનો છે. આપણે હમણાં લવ સત્સંગમાં કીધું કે ભાઈ તમે બધા મુંબઈમાં આવ્યા તઈ તમે દેહની તિતિક્ષા બહુ ભોગવી, ભૂખ્યા રહ્યા, ગમે ત્યાં સૂતા, ખાવાનું જેવું મળે એવું તમે રોઈડવું. ક્યાંય તો ઘણાઈને નાવા ધોવાનું સેટિંગ આવતું નહોતું. 2-3 જે ગમે ત્યાં સુઈ રહેતા હતા, કપડાય મેલા ઘેલા, કોઈ ખીજાય ને કોઈ કોલો ન બોલવાનું વેણ કવેણ કે કોઈ ઠોટ બોટ કરે. એલા ઈ તમે તિતિક્ષા બધી ભોગવી લીધી તો આજ તમે દેહના સુખના અધિકારી બની ગયા. હે 25 લાખ 50 લાખ કરોડના મકાનની અંદર તમે મહાલતા થઈ ગયા. લે પહેરવાના, ઓઢવાના, ખાવાના, પીવાના, એર કન્ડિશન રૂમ. આ તમે મનથી જે દેહ કરીને જે તિતિક્ષા ભોગવી એના ફળ રૂપે તમને દેહનું સુખ પ્રાપ્ત થઈ ગયું. હવે તમે મનના સુખ માટે મનથી તિતિક્ષાને ભોગવો. જે વિષય રૂપી વાયરો વાય, કોઈ એવો વિષયનો વિચાર આવે તો એની સામે તમે ઈ મનને ભજન સંગી બનાવો. એ તિતિક્ષાનું ભોગવો. હવે એ તિતિક્ષાથી તમે હવે જેમ આ દેહરૂપી તિતિક્ષાથી દેહના સુખને પામ્યા, એ મનને તિતિક્ષા કરાવો. અને મનનું સુખ એટલે આત્મ સુખ, સ્વરૂપનું સુખ પ્રાપ્ત કરો. અને સ્વાભાવિક છે કે ભાઈ પંખીડા આવે તો પેલા મેળો કરતા ને, ખેતરની અંદર મેળો કરતા. ખેડૂત મેળા ઉપર ચડી જાય અને પંખીડા આવે તો પેલા તાળીયું પાડે અને જોર જોરથી દુઆ છંદ ગાઈને નો ભાગે ને તો ગોફણ લઈને પથ્થર જવા દે સડલાટ કરતો. એમ તમારે પણ શ્રદ્ધા વિશ્વાસના મેળા બાંધીને ભજન રૂપી આઘા કરવો પડે એમ છે. તો ભાગી જાય અને તો તમે વાવેલું બીજક એનું તમને પૂર્ણ રૂપનું ફળ પ્રાપ્ત થાય. જેમ લૌકિકમાં છે ને એમ જ અવલૌકિકમાં છે. સિસ્ટમ બે સરખી જ છે. અહીંયા સુખ માટે જે તિતિક્ષા ભોગવો છે એમાં અહીંયા સુખ માટે તિતિક્ષાને ભોગવો. ભોગવા પછી અહીં સુખને પામો છો, અહીંયા તમે સુખને પામો છો. आई गया पंखी चुग गया खेती, कण बिना कुछ लेना क्या. हो जाओ होशियार, अलख धनी आ गई, अब दिल साबित तो फिर डरना क्या. जेने दिलनी साबिती छे એને કોઈ ડર નથી, કોઈ પ્રકારથી ડર નથી. અને આવા જે ખ્યાલી મન બન્યા, જેને અલખની પાસે હોશિયારી બતાવી,
એને લાભ શું થયો કે કાચા પિત્તળ સોના બની ગયા. पंजा लगे गुरु पारस का, गुरु गम से एक नाम पकड़ ले, ए भाई जीती बाजी छे એને अब हारो क्या, કાચા પિત્તળ સોના બનેગા. એટલે આ તો સારી વાત કહેવાય પિત્તળ વાળી, પણ જેસલ જાડેજાને તો તમારે કટાઈ ગયેલું લોઢું જ કેવું પડે. એમાં જન્મ જન્મનો કાટ ચડ્યો હતો, કારણ કે કેવી ભયંકર પ્રકૃતિ એની. પણ ઈ સોડ ઓલું સોનું બની ગયા કે હા બની ગયા. પ્રતીતિ કે હા પ્રતીતિ. જગતે એને પીર રૂપે પૂજ્યા. કાચા પિત્તળ સોના બનેગા. મન છે એ દેહાધ્યાસી છે, એટલે લોઢું છે, એટલે જડ છે. પણ જો ગુરુની ગમથી, આ નામ ભજનથી એકવાર શબ્દ સંગી બને તોય સોનું એટલે નિરંજન બની જાય. કોઈ સારા કહે બુરા કહે वो तो अपनी मति अनुसारा, પણ સારા મોરા લોહા એક વાર જો પારસ પરસે તો સોન ભયા આખા સોનારા. જગતને જે બોલવું જે કહેવું એમાં આપણે ગુરુના બાળકોએ ધ્યાન ન દેવું. તમે તો ભગત થઈ ગયા કા? હા ભાઈ, હવે તમે તો કયો ભગત તો ભગત, બીજું આમાં શું? ભગવાનનું ભજન કરવાનું તો બધાનો અધિકાર છે જ. એમ નહીં, હવે તો તમારે વૈકુંઠના વિમાન આવશે કા? એ હા ભાઈ, તમારી વાત છે તો સાચી, કારણ કે ભજન કરે ને વૈકુંઠનું વિમાન આવે એટલે ઓલાને મનમાં ઘડ પડતી જાય કે નહીં આ કે સાચું છે, હું ભલે મહર કરું. અને ખરેખર આવો હૃદય વાળો, આવા ભાવ વાળો, આવા જવાબ દેવા વાળો સામે હોય તો ઓલા હૃદયના છેદ પાડી દે. હા, બે ચાર વાર આવું કરે ને ત્રીજી વાર એમ કે તમારે ભજન કદી હોય, મને ફોન કરજો ને, મને કહીજો ને, મારે આવું છે. ખરેખર તમારા સરળ સ્વભાવે, તમારા સત્યના શબ્દએ, આવી તમારી સુંદર સમજણે વાંકું બોલનારો છે ને એ સીધો થઈને સત્સંગમાં આવતો થાય. અને તમારી હાયરો હાર સત્યને સમજતો બુજતો થઈ જાય. એ ભાઈઓ, સંતો મહાપુરુષો આવી જ ભાવનાની કેળવણી કરીને આપણા મનને સત્ય સંગી લઈ ગયા છે. નકર ઓલો બોલે ઈ એક નહીં, મન માત્ર વાયડું છે. પણ સંતો મહાપુરુષોની ધીરજ ધારણા, એની સમજણ, એનું વચનનું ગાંભીર્ય એ મન ઉપર અસર કરી દે છે. મનમાં એ શબ્દનો છેદ પાડી દે છે. સારા કહે કોઈ બુરા કહે, वो तो अपनी मति अनुसारा, એ તો એની સમજણ મુજબ કહે. પણ આપણે આપણી સમજણ આવા ભાવથી રજૂ કરી શકતા હોય કે આવા ભાવની આપણે જો હૃદયમાં કેળવણી કરી હોય તો એક વાર, બે વાર, ત્રણ વાર, પછી કાં તો એ આ સત્સંગ સભાનો સભ્ય બની જાય અને કાં એ એમ કેતો થઈ જાય. એ તો જાય એ ગુરુવાળા ભાઈ, એ નહીં નક્કી થઈ જાય. આ મન જો ખમી જાય તો તિરોજી કહે છે, સારા કહે બુરા કહે અપની મતિ અનુસારા, સારા મોરા આવું સહન કરનારું મન એકવાર આત્માનો સ્પર્શ કરે, પારસ એટલે આત્મા, તો સોન ભયા આખા સોનારા. અખોજી માહિતમાં કે હું જાતીય કરીને તો સોની ખરો, પણ મારા ગુરુની દયાથી આ જુગતીય કરીને, આ સમજણે કરીને હવે હાવ હાચુક લોહોની બની ગયો. કારણ કે જે મન નિરંજન બન્યું છે એ મન ક્યારેય દેહાધ્યાસી બનતું જ નથી. સોનું બન્યા પછી એને કાટ જ ન લાગે. લાગે નહીં, સોનાને કાટ ન લાગે. જે મન નિરંજન બની ગયું
એને દેહાધ્યાસી કોઈ કાટ લાગે નહીં. આ કાચા પિત્તળ સોના બનેગા જો આવી સમજે નહીં. પંજા લગે ગુરુ પારસ કા, ગુરુની કૃપા. માથે હાથ મૂકે ઈ નહીં. એક સુરતાથી કરુણાના ભાવથી આપણા વૃત્તિને આપણા મનને સવારે. એ માટે સાધકે ગુરુના થડો થડ એટલે હૃદય સુધી જવું પડે. કે તમે આમ ખરેખર આહુડા પાડીને પગે લાગો તો કઈ આવું કઈ ન થાય. ના ના, આવું કઈ ન થાય. જાજા ભાઈ ગયા તો આપણને રોવું શેનું આવે તમને ખબર? દેહના દુઃખનું, કંઈક દેહના આવરણનું, કંઈક સંસારના કોઈ એવા મોટા વિટમડાનું આપણી આંખમાંથી આહુડા પડી જાય. કોઈ સાધકને ગુરુને જોતા કરે મારા નાથ, તમે મળ્યા, હું હજી દર્શનથી વંચિત, હવે મને કેદી અનુભવ કરાવવો છે? અને એનું હૃદય દ્રવી જાય ને એનાથી રોવાઈ જાય. એનું કામ થઈ જાય, એનું કામ થઈ જાય. पंजा लगे जो गुरु पारस का, गुरु गम से एक नाम पकड़ ले. औ जीती बाजी बहार हो क्या? हे भाइयों, તમે ગુરુથી આ ગુરુગમ પ્રાપ્ત કરી છે, તમારે કરવું છે શું હવે? કે નામનો પકડ કરવો છે? કે પણ ઈ તો તમે હમણાં કીધું ગુરુએ દઈ દીધું. એ જ નામ તારા ઘટની અંદર ગાજી રહ્યું છે, તારે એનો પકડ કરવો છે. આ નામથી નામની જાગૃતિ આણી દેવી છે. એટલે ઉગારામ દાદાએ કીધું કે સદગુરુદેવે કૃપા કરી જગ તબ કિયો હે નામ ઉજિયારો. ઉગારામ કહે હીરસાગર ગુરુદેવ હમારે આવી ગયો મારે ભવસાગર નો કિનારો. નામથી નામી પુરુષનો અનુભવ કરવો. તમે ગુરુ થયા છો તો કૃપા કરજો, ભૂલી નહીં જતા મને. હા, તમે કૃપા કરજો જ બાપા, મારી માથે તો કરજો જ. એ માગમાં બોલમાં ઈચ્છા પણ ન કર, તું ખાલી ભજન કર. ભજન કર એટલે એને કૃપા કર્યા વિના છૂટકો નથી. અરે કેવું ન પડે, બોલવું ન પડે, સંભાળવું ન પડે, તું ભજન કરવા માંડી જા. એટલે 1000% એ તારી માથે કૃપા કરે. એટલે આગળની ઉગારામ દાદાના ભજનની કડી, ત્રણેય કડી ઈ કૃપા મેળવવા માટે છે. કે તર્ક વિતર્ક મનના મેલી ગુરુ વચન ને ધારો, નિશ્ચળ વ્રતિ કરશો ને ગુરુમાં તઈ મટી જાય ભવનો ભટકારો. અખંડ અવિચળ આત્મા એને જાત વર્ણ ન વિચારો, જે નિસ્દિના ઘટમાં ગાજે પણ તારો મન છે હજી પવનથી ન્યારો. હવે હરદમ મેં હાજર રહેતા તારી સુરતા એમાં કરે સંધારો. માળા વોહમ અને સોહમ બે શબ્દ એમાં ગાજે, ઈ જ છે એક આ જગત આખાનો એક તારો. આ 3 કડી વાળું કામ તું કરી બતાય. ચોથી કડી કૃપા માગવાની નથી, એની મેળાએ થાય, એની મેળાએ થાય. ગુરુને પછી કઈ કરવાનું નથી, કહેવાનું નથી, દેવાનું નથી. નામ દીધું ને કૃપા ભેગી આવી. નામ દીધું એટલે કૃપા ભેગી આવી. તમે કોઈને ગાયનું દાન દ્યો, એને દાન ગાયમાં મળી ગયું એટલે એમાં દૂધ ને છાશ ને ઘી ને માખણ ને બધું આવી ગયું કે આવી ગયું. પણ તને દોહન કરતા આવડવું જોઈએ. તને દોહન કરતા આવડવું જોઈએ. દોહન કરતા આવડતું હોય તો એમાં બધી ફળશ્રુતિ રહેલી છે.
કર્મન ખેતી લેમન ચેતી રાત દિવસ સબ સોના क्या आई गया पंखी चुग गया खेती कण विना अब कुछ लेना क्या। गुरु गम से एक नाम पकड़ ले। गुरु गम थी आवा भाव थी આવી જુગતીથી આવી સુરતાથી નામનો પકડ કરી લે। જીતી બાજી અબ હારો ક્યાં તારી બાજી અટાણે જીતમાં છે। શ્વાસ ને ઉશ્વાસ અહમ અને સોહમ તારા ઘટમાં ગાજે છે। હા બાપા શ્વાસ ને ઉશ્વાસ હાલે છે। હવે આ ગુરુગમ રૂપી મેરવણ કર દે। મેરવણે કરીને જે અનંત જન્મની જીવની અભિલાષા છે એ અભિલાષા પૂર્ણ થનાર છે। જીવ માત્રની અભિલાષા શિવ સ્વરૂપ પ્રાપ્તિની છે। ભલે કોઈ મનુષ્ય એમ કે બાપા હું તો આવો બહુ ધર્મમાં ને એમાં ક્યાંય માનતો નથી, માળા ફેરવીને ધૂપ દીવાના આવું તો હું કોઈ કંઈ કરતો જ નથી। અને હવે તમને કહી દઉં જરાક જાડું, મેં કોઈના ફોટાય નથી રાખ્યા ને હું કોઈ દી દેવળ મંદિરે નથી જાતો। આવું જે બોલનારો મનુષ્ય છે હકીકતમાં એવું છે કે નહીં ભગવાન વાલા છે, આત્મારૂપી ઈશ્વર વાલો કે હા કે બસ તો તન ભગવાન વાલો એને ખબર નથી। કાચા પિત્તળ સોના બનેગા જો પંજા લગે ગુરુ પારસ કા। ગુરુ ગમ से एक नाम पकड़ ले। जीती बाजी છે ને હારો ક્યાં। હટાણે ગુરુગમ ધારી હંસને બાજી જીતમાં છે। કારણ કે જે નામથી નામી પુરુષનો અનુભવ થનાર છે એ નામ આપણી પાસે છે એટલે આપણી બાજી જીતમાં છે। હવે જીતી બાજી તું મારો ક્યાં, હારવાનું કારણ શું છે કે મનનું પ્રમાદપણ। આમ જોવા જાય તો મનની આળસ, બીજું કાંઈ આડરૂપ તમને દેખાય છે? વિચારતા જાઓ તો શું માતા પિતા ભજન કરવામાં નડે? તો શું પતિ પત્ની પુત્ર પરિવાર આપણને ભજન કરવામાં નડે? તો શું આપણને જમીન જાગીર કામ ધંધો ભજન કરવામાં નડે? સગા વાલા હેતુ મિત્ર શું આપણને ભજન કરવામાં નડે? ખાવું પીવું પહેરવું અઢવું હરવું ફરવું શું આપણને ભજન કરવામાં નડે? ખાલી જલારામ બાપાની બે માણાનું જ કુટુંબ હતું, વીરબાઈ માં બાળકો તો હતા નહીં। અને ભાગવતની કથામાં એવા આત્મા અનુભવી ને બ્રહ્મનિષ્ઠ બનેલા મહાપુરુષોની વાતો આવે કહે હો છોકરા। આ બે હું તમને એટલે વાત કરું છું કે બે માણસ હતા એને સેટિંગ આવી ગયું હતું ને એને અનુભવ હતો ને ઓલા હો છોકરા વાળાને અનુભવ હતો। પછી રૂકડિયા ભક્તો કે જેને નરસિંહ મહેતા જેવા ટાણા છાંડી જાય અને રાજા ગોપીચંદ ભરતરી ચિત્રે બે હાલ હોય અને કોઈ અચ્છો વાના કરતા હોય એ પાર પડી ગયા। રાજા ભરતરી ગોપીચંદ પાર પડી ગયા, નરસિંહ મહેતા જેવા રૂકડિયા ભક્તો પાર પડી ગયા। મતલબ આ જગતની અંદર ભગવાનની ભક્તિ ભજન કરવામાં કોઈ આડરૂપ છે જ નહીં, નહીં છે જ નહીં। હા એક આડરૂપ છે તો શું છે એ મનની આળસ ને પ્રમાદપણ, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં। કોઈ એમ કે ભાઈ મને કામના બહુ વિચાર આવે, ક્રોધના બહુ વિચાર આવે, લોભના બહુ વિચાર આવે, મોહના બહુ વિચાર આવે, હવે છાનું મનો બેહીને મારા નાથનું ભજન કરે એટલે કાર્યક્રમ પૂરો। અગ્નિનું ઉદય લાગે તઈ મહામણીને મેલ અભાર સિંધુ ભલે નનગર ભૈરો નામધારી હંસને એને તરવો શેલ છે।
આળસ ને પ્રમાદપણા સિવાય નડતર કાંઈ નથી. કોઈ દિવસ મનથી વગોણા કરવા નહીં, મનને સમજાવીને ભજન સંગી કરવું. મારે આમને, મારે તેમને, મારે ફલાણું, મારે ઢીકડું, મારે બે સાઈડ આલે બાપા, પાછી એક આ બાજુ ન્યૂ બોમ્બેમાં, એક પાછી મારે અંદર સિટીમાં. રાતના 10 વાગી જાય બાપા. બધું આ બધું પછી કાગળની બધી જફા. એમાં પાછું આ સગા વાલા ને હેતુ મિત્રો ને આ પાર્ટી ને ફલાણું ઢીકડું. અરે ગાંડા, તારી પાસે છે હું બે પલોટડી તારી પાસે હોય, એમાં હું થઈ ગયું. હગત છે તારી પાસે 100-200 રૂપિયાનું સેટિંગ હોય, બીજું તારી પાસે હું હોય. ઓલો 92 લાખ ગામનો રાજા ગાંડા, વિચાર તો કર તું. કેવડી સંપત્તિ એની ગણ તો ખરા. તારી પાસે તો 100 મીટરના 2 પ્લોટ હોય, ત્યાં તું વરી આમ તારી જાતને મોટી માની લેશે. ઓલો 92 લાખ ગામનો રાજા, જમીન માત્ર એની, અને તને વળી આ 2 પ્લોટની નડે છે. નડે છે એનું અભિમાન, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. ઈ પલોટ નો નડે, એમાંથી કમાયેલા પૈસા નો નડે, એમાં કરેલું અભિમાન નડે છે. પછી છેલ્લે એમાં બાંધેલો મારાપણાનો દાવ, બાકી કાંઈ નડતર નથી. કારણ કે આપણે બધુંય જોયું, બધુંય સાંભળ્યું, પુરાણોની કથાઓની અંદરથી જાણ્યું કે રૂખડિયાથી માંડીને 92 લાખ ગામના રાજા સુધી કામ કાઢી ગયા. એને ઓલાને ગરીબાઈ નો નડી, ઓને શ્રીમંતાઈ નો નડી. કારણ કે એનું લક્ષ્ય એક હતું, એનું લક્ષ્ય એક હતું. એની પાસે આ સુંદર સમજણ પ્રાપ્ત હતી, અને એણે આ મનુષ્ય દેહ બધી ફરજ બજાવતા આ બાજી જીતમાં ફેરવી દીધી. અને ખરેખર લાભુ દાદાએ 52 પત્તાની વાત કરતા કીધું કે આમાં રમતા આવડે ને ઈ જ જીતી શકે. હા, જેને રમતા આવડે ને ઈ જ જીતી શકે. મનુષ્ય જીવન છે એક જુગારબાજી છે. એની અંદર આવો ખ્યાલી જે મન સાધક ઈવડો ઈમર વલીડો જીતી જાય. અટણ સુધીમાં તમે કોઈ દી ક્યાંય એવું સાંભળ્યું છે કે ફલાણા ભાઈ જુગાર રમતા રમતા 200 વીઘા જમીન કરી? સાંભળ્યું કોઈએ અટાણ સુધીમાં? હા, 20 હતી ગઈ એ સાંભળ્યું, બાયુના ઘરણાઈ ગયા એ સાંભળ્યું, મકાને વેચવું પડ્યું એ સાંભળ્યું. અટાણ સુધી કોઈ દી કોઈ એવું નથી સાંભળ્યું કે ઓલા ભાઈ જુગાર રમતા ને એને 200 વીઘા જમીન કરી. હારમાં જ છે, જુગારબાજી રમનારો હારમાં છે. પણ જેની માથે ગુરુની રહેમ દ્રષ્ટિ છે, જેની પાસે નામ છે, જે મારા નાથનું ભજન કરી રહ્યો છે, એની બાજી જીતમાં છે. જીતતા આવડે તો કામ થાય એવું છે. રમત રમતા તમને આવડવી જોઈએ. ખેલ ખેલો, કામ ધંધા કમાણી કરો, અનન્ય ભાવથી કરો, ક્યાંય મોહનું બંધન નહીં, મારાપણાનો દાવો નહીં, એક દ્રષ્ટા ભાવે કરી જાય. હું પિતા છું, હું પુરુષ છું, હું ફરજ બજાવીએ જાઉં છું, બસ. આથી વધારે કાંઈ નહીં, આથી વધારે કાંઈ નહીં. જે જ્યાં આપણી ફરજ ઊભી થાય છે ત્યાં ત્યાં આપણે ફરજ બજાવીએ જાઓ તો તમારી બાજી જીતમાં કહેવાય, તો તમને રમતા આવડ્યું કહેવાય. जीती बाजी अब हारो क्या, हो जाओ होशियार लख धनी आगे दिल साबित तो फिर डरना क्या. 99 नदियों नवरंग नाला एवो 7 सायर जल ऊंडा क्या, पर होज भरी छे काया दिल भीतर. नदियों का जल अब पीना क्या. 99 नदियों 9 रंग नाला, આની અંદર 99 નાળ ચાલી રહી છે, 999 નાળ ચાલી રહી છે. એમાં 9 ઇન્દ્રિયો રૂપી નાળા ચાલી રહ્યા છે. 7 સાયર, 7 વિષયો છે.
ઓ જળ ઊંડા ક્યાં. આ પૃથ્વી ઉપર જે જળ છે ને એનું માપથાપ કોઈ લાવી શક્યું નથી. એ જૂના સમયમાં એવું સાંભળ્યું હતું કે વૈજ્ઞાનિકો કંઈક 4 કે 5 કિલોમીટર સુધી અંદર જઈ શક્યા, પછી જઈ ન શક્યા. કંઈક એવું થઈ ગયું હતું, કંઈક એકવાર કે એ જે ભાઈ ગયો ને એનું માથું કે ચણા દાણા જેવડું થઈ ગયું, એટલો દાબ થઈ ગયો ત્યાં. પણ એનાથી ઊંડું છે આ પૃથ્વી ઉપરનું જળ. એનો ક્યાંય માપથાપ આવે એમ નથી. એ 7 સાયર છે, એનો જળ જથ્થો કેટલો કોઈ કહી શકે? માપથાપ કઈ છે જ નહીં. છતાંય આમ કેટલો ને આમ કેટલો ને આમ લંબાઈ કેટલી ને કિલોમીટર કેટલા ને એ બધું માપ કાઢી લીધું. વિષયનું માપ જ આવે એમ નથી. જન મારા વયા જાય તો એ નહીં. આ પૃથ્વી ઉપરનો અગાધ છે તો આ અગાધ છે. 7 સાયર જળ ઊંડા ક્યાં, એના કરતા આ ગહરવું. આનો તો ઉકેલ આવી જાય. હુડકી લઈને અરે કોઈ જીગરજાન બાવડાના જોરે તરી નામા કાંઠે વયો જાય. વિષયને અટણ ઉધીમ કોઈ તરી હેકું જ નથી. નહીં, તરી હેકું જ નથી. તરી ગયા એ કોણ તરી ગયા? કે જે ગુરુના વચનના નિષ્ઠાવાળા હતા, પોતાના મનને નામરૂપી નાવમાં બેહાર્યા, ઈવડા ઈ તરી ગયા. એ સામે કાંઠે વહી ગયા. અને નદી નાવ સંજોગ કહેવામાં આવે છે. બધાયથી હળી મળીને રહેવું એ વાત સાચી, પણ એની અંદર જેમ નાવ અને નદીનો સંગ છે એવી રીતે આપણે તરી જવાનું. નદીનો સંગ કર્યા વગર નાવ હામા કાંઠે જઈ જ ન શકે. જઈ શકે? પણ તમે એના સહારો લઈ, નામરૂપી નાવનો સહારો લઈ અને હામા કાંઠે વૈયા જાઓ, ભવસાગરને તરી જાઓ. 99 નદીઓ, નવરંગ નાળા, 7 સાયર જળ ઊંડા ક્યાં, પણ હોજ ભરી છે તારા કાયા દિલ ભીતર. આ વિષયના વાયરાને ભૂલી જા, પણ તારા ઘટની અંદર શ્વાસ ઉશ્વાસ મધ્યે એક અમૃત જળની કોઈ ભરી છે. જળળ જળળ જ્યોતિ જલત હે ક્યાં, કે તરવેણી અસ્થાનમાં ન્યા અમર જળની એક કોઈ ભરી છે. એ તને ગુરુ તો બતાવે છે આસાનમાં. આ માટે મન રાખને પ્રાણ જીવનમાં, મારા હોવી જોઈ સુરતા તારી ગુરુના જ્ઞાનમાં. નૂરતા નિશાન હૈ નિર્વાણમાં. શ્વાસ અને વિશ્વાસ મધ્યે એક નિર્વિકલ્પની પળ છે, જેને અમર જળની કોઈ કહેવામાં આવે છે. એનું પાન એકવાર કરી લે કે એમાં ધુબાકો માર દે એટલે તું અમર બની ગયો. તું પોતે અમર બની ગયો. હોજ ભરી તારી કાયા દિલ ભીતર, ઓ નદીઓ કા જળ અબ પીના ક્યાં. हो जाओ होशियार, अलख धनी आगे, दिल साबित तो फिर डर ना क्या. જો મારા નાથનું આવી રીતે ભજન કરીને સ્વરૂપના લાભને જો પામ્યો હો તો તારે ડરનું કોઈ કારણ નથી. તારે ડરનું કોઈ કારણ નથી. આ પૃથ્વીના કેટલી વાર પલટા થઈ ગયા, પણ જે 33 માઇલો હંસ બની ચૂક્યો છે એને કોઈ ડર નથી. કોઈ ડર નથી. 33 માઇલો જીવ નો તૂટે, કુડિયા ઠાલા જ્ઞાન કૂટે, ગુરુ સેવે તો 84 છૂટે, ખરો સેવકી કોઈ દી નો ખૂટે. યુગ પલટો થાય તોય નહીં. નહીં. અબાધિત અધિકારે ગતિ કર્યા જ કરે છે. કર્યા અન્ય જીવો કર્મથી ગતિ કરી રહ્યા છે. આપણે જ્ઞાન અધિકારે આ ચૈતન્ય અંદર સ્વરૂપ આકારે ગતિ કરી રહ્યા છે. જન્મ પ્રતિ જન્મ અધિક અધિક કમાઈ કરતા કરતા અંશ ચાલ્યા જાય છે. કુદરતને તો આ જગત ચલાવવું છે અને ચલાવે છે. એની અંદર આવા
જે 33 માઇલા હંસ કેવાણા છે એ જ્ઞાન ગતિએ ગતિ કરી રહ્યા છે, અન્ય જીવો કર્મની ગતિએ ગતિ કરી રહ્યા છે. નવાણું નદીઓ નવરંગ નાળા, સાત સાયર જળ ઊંડા, ક્યાં હોજ ભરી તારા કાયા દિલ ભીતર. હે ભાઈ નદીઓ કા જળ અબ પીના ક્યાં. हो जाओ होशियार, अलख धनी आ गई, दिल साबित तो फिर डरना क्या. હવે રામ નામ की चौपाट માંડી લે, रंग ओळखी ले पारस का. गुरु गम से सूक्ष्मना नाड़ी तारा घेर सेज बिछावे, जाग जाग मन सोता क्या. રામ નામ કે ચબાટ માંડી લે. એમ કહેવાય છે કે હરભુજીભાઈ ને દાદા રામદેવજી ને એ બધા બાયું ભેગા થાય એટલે તરત કે ચોપાઈટ બાજી ખેલવા માંડે. આપણને એમ થાય કે પણ આ મોટા પુરુષો કઈ ઓલા સોગઠા લઈને રમતા હશે. જગતને જેમ માનવું એમ માને, આપણું મન ન માને. માને પણ સ્પષ્ટ વાત કરી, રામ નામ કી ચોપાઈટ માંડી લે. ચોપાઈટ માંડી લે એટલે મોપાઈટ માંડી લે. અત્યારે આપણે રામ નામની ચોપાઈટ માંડીને આપણે બધા બેઠા છે. સત્સંગ સભા છે એ રામ નામની ચોપાઈટ માંડી છે. રંગ ઓળખી લે તું પારસ કા. એક પારસ ગુરુ છે, એને સાચા સ્વરૂપે તું ઓળખી લે. સાચું એનું સ્વરૂપ કયું છે કે સગુણનું સ્વરૂપ નિર્ગુણ છે. નિર્ગુણ નામ શુદ્ધ ચૈતન આત્મા. ગુરુને હવે સાચા સ્વરૂપે ઓળખી લે. જો નિર્ગુણનો અનુભવ થાય તો સૂક્ષ્મના નાડે તારા ઘેર સેજ બિચારી. ખરેખર શ્વાસ ઉશ્વાસનું સ્મરણ કરતા, ગુરુને લક્ષ્યમાં રાખીને ભજન કરતા નિર્ગુણ એવા આત્મા શબ્દ બ્રહ્મનો અનુભવ થાય છે. ત્યારે એની અંદરથી કોઈ મણા જ નહીં, એટલે એ આનંદના ઓઘ ક્યારેય ખૂટે જ નહીં, એવી સૂક્ષ્મના પ્રાપ્ત થાય છે. એને દાદા ઉગારામે સુખનો સાગર કીધો. નદી નાણા સુકાઈ જાય ભાઈ, પણ શાયરનું જળ કોઈ દી સુકાય? સ્વરૂપનો અનુભવ ક્યારેય પૂર્ણ થતો જ નથી, બંધ થતો જ નથી. નહીં, એક પછી એક નાદ બ્રહ્મના અનુભવો ઉઠા જ કરે. સૂક્ષ્મના નાળી તારી ઘેર સેજ બિછાવે. પણ તે કેમ છે એ શ્વાસ ઉશ્વાસ અને શબ્દનું એક ઘર થાય તો સૂક્ષ્મના ઉઠે, તો સ્વરૂપનો લાભ પ્રાપ્ત થાય. અહીંયા સુર દબાવે કોઈ પેટી બજાવનારો, તબલા બજાવનારો, મેળ કરનારો મેળ કરે. એટલે અહીંયા જે સુરનો ધ્વનિ ઉઠે છે એવો જ ધ્વનિ ઓમાંથી ઉઠે. એ બે જ્યારે ભેગા થાય ત્યારે એની અંદર એક ત્રીજો ધ્વનિ ઉઠે. એ સૂક્ષ્મણા છે. ખ્યાલ કરજો, ક્યારેક ધ્યાન દઈને સાંભળજો. તમારું મન નિર્મળ હશે, શાંત હશે તો એનો અનુભવ એ નાદ જ છે, એ નાદ જ છે. આહતમાંથી અનાહત આવશે,
આ શ્વાસ ઉશ્વાસનો એક ઘર તમે કરો, મેળ બારવો, મેળ કરો, એક મેળ કરો, એટલે એની અંદરથી ઓમ સોમના જાપ જપી લે તો રાગ ઉઠે, ઓમકારા એકાક્ષર બ્રહ્મ ઉઠશે. એનાથી પાંચ કુમાર, હું પાંચ તત્વનો દેહ છું, એનાથી આપોઆપ લય થઈ જાય છે. ઈ પેલા નહીં, ઈ પેલા નહીં. ખરેખર દેહ દશા છૂટી જાય. હું નાનો હતો, મને યાદ છે, એક આપણા સત્સંગી પુંજારામ બાપાને મળેલા. ગોંડલમાં અમારે વૈદશાળા છે, ભગવતસિંહ બાપુના વખત નહીં, એમાં પગીપણું કરતા. એને એક ભાઈ સાયકલ ઉપર લઈ આવ્યા ને પછી આમ તેડીને દાદા સામે બેહાર્યા. દાદા પલંગે બેઠા હતા, એ લાંબો આમ પગ કરીને બેહાર્યા, આખા પગ ઉપર રૂ ચોંટાડ્યું હતું થથેડીને. એટલે દાદાએ પૂછ્યું કે ભગત આ શું થયું? એ દાદા હું શું કહું તમને. હવે એને પગીપણું કરવાનું, અને એ રાત પારી, ઓલા બધા તાળું મારીને વહી જાય એટલે બહાર ડેલા પાસે એને ખુરશી નાખીને હવાર સુધી બેહવાનું. આ એની નોકરી. પણ શિયાળાનો સમય, તાપણું કર્યું હતું, ખુરશી ઉપર બેઠા હતા. દાદાની આરે વાત કરતા કે દાદા તાપણું કરીને હું ખુરશી ઉપર બેઠો હતો ને ભજન કરતો હતો. એમાં દાદા મારો પગ કઈએ લાંબો થઈ ગયો અને કયા પિંડી બરી ગઈ કે મને ખબર ન પડી. આપણા નરા નીચે જે પિંડી છે ને, એ નરો દેખાતો જ બાપાને, એ આખી પિંડી બરી ગઈ. તમે વિચાર કરો, એક બીડીનું તડખો પડે ત્યાં તમારે રાઈડ પડી જાય ને. આ બાપાને આ પિંડી બરી ગઈ ખબર ન પડી. દેહથી પર. એ કે દાદા ભજન કરવામાં હારી ખબર ન રહી, આ પગ કઈએ બરી ગયો. શ્વાસ ઉશ્વાસ અને શબ્દનું એક ઘર થાય, દેહ દશા છૂટી જાય. ઓમ સોમના જાપ જપી લે તો એમાંથી રાગ ઉઠે ઓમકારા. આનાથી પાંચ કુમાર, તારે જરાય આંચ ન આવે, લાગી જાય અખંડ ધૂની એક તારા. પણ આ માટે રટી લે ને, એ માન રામ નામ રણુકારા. સૂક્ષ્મનાની પળ આવે ખરી, પણ આવે કહીએ એ શ્વાસ ઉશ્વાસ ને શબ્દનું એક ઘર કોઈ સાધકની સુરતા કરી જાણે તો આવે. સૂક્ષ્મના નાળી ઘેર સેજ બિછાવે, જાગ જાગ મન સોતા ક્યાં. આ સેજ બિછાવેલી જીવ માત્ર માટે તૈયાર છે. જાગૃતિના ઘરમાં જીવ આવી જવો જોઈએ. પણ મન, જીવ અજ્ઞાન અવસ્થાની અંદર સૂતું છે. એમાંથી એને જાગૃતિમાં લાવવું એ કામ પૃથ્વી રચાણી તે દુનાનો. સંતો મહાપુરુષો ઋષિમુનિઓ અવતારો દેવ દેવીઓ સર્વે ભક્તજનો કરી રહ્યા છે. જ્ઞાનરૂપી સત્સંગરૂપી ઢોલ વગાડીને જીવને અજ્ઞાન નિંદરમાંથી જગાડે છે. અને જાયગા વિનાનો જીવ કોઈ દી આ પદવી ન પાવે. ભલે મળ્યો મનુષ્ય અવતાર, અસુરો છે ને એ અલોપ મેં જાવે. ગગન મંડળ કે ભીતરે ભૈરી છે હિરલાની ખાણ. પણ મૂર્ખ માયાની મોહજાળમાં તું શું રહ્યો છો લલચાય. જાયગા વિનાનો જીવ આ પદવી એટલે આત્મ સ્વરૂપના અનુભવને પામી શકે નહીં. એલા ભાઈ, મનુષ્ય દેહ જે હંસને મળ્યો ને ભાઈ સાહેબ, તે દુનાન ભગવાન તો ભેગો ને ભેગો જ છે. પણ જાગતો નથી એટલે અનુભવ થતો નથી. જાગી જાય એટલે અનુભવ હાટું થઈને ક્યાંય જવું પડે એમ નથી. શું આપણે આત્માને ઓળખવા માટે કાંઈ 5 ડગલા હાલવું પડે? એના માટે શું આપણે કાંઈ
દેહને દમવો પડે? આપણા આત્માને ઓળખવા માટે શું આપણે કાંઈ અન્નનો ત્યાગ કરવો પડે કે નહીં? બાપા, એમાં આવું કંઈ કરવાનું હોય જ નહીં. ગુરુની દયાથી હવે એટલી ખબર છે કે મારા નાથનું ભજન કરવાનું હોય, શ્વાસોશ્વાસનું સમરણ, બીજું કાંઈ નહીં. ક્રિયા કરાવવા કશું બી નહીં. હો તો સહજ મેં ભીયુજી કો પાયા, મોહે આનંદ અદભુત અદભુત આયા. સૂક્ષ્મના નાળી ઘેર સેજ બિછાવે, જાગ જાગ એ મન સોતા ક્યાં. એટલે હવે તારે કેટલુંક સૂવું છે? જાગૃતિમાં આવી જા. મહાપુરુષોએ, સંતોએ, ભક્તોએ હા જ્ઞાન રૂપી ઢોલ વગાડીને આપણા હંસને જગાડી દીધો છે, જગાડી દીધો છે. એટલે તમને જોતા મને એ વાત યાદ આવી કે એ બધાયના ખોરાક જુદા જુદા હોય ને બધાયને જુદું જુદું ભાવતું હોય. એમાં આપણા મનને સત્સંગ ભાવે છે. નગર સ્વાભાવિક છે, કોઈને ફિલ્મના ગીત ગમતા હોય, કોઈને પિક્ચર જોવું ગમતું હોય, કોઈને સિરિયલ જોવી ગમતી હોય, કોઈને કોઈ એવા દ્રશ્ય પદાર્થ જોવા ગમતા હોય તો ગાવના પંથ ગાવીને જોવા જાય. અને તમને એટલે તમારા મનને એના સત્સંગ વાળો લાગે. આ લાડવા કહેવાય, આવું બધું ફરસાણ કહેવાય. એ આપણા દેહને હાનિ કરે એમ આપણા જીવને એ હાનિ કરે. આપણને પુષ્ટતા આપે. જાયગા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે. એટલે હવે તો મળી ચૂક્યો છે મનુષ્ય દેહ, પણ અસુરો અલોપ ને જાણે. જેનું દેહભાવી મન છે એ અસુર છે. બાકી એમાં બહુ કઈ ફેર પડતો નથી. મનુષ્ય મનુષ્ય જ છે. એટલે નામ વચનની વાત જો કરતા હો તો તમે ભક્ત પ્રહલાદ અને એના પિતા બંનેને ગુરુ મળેલા. ભક્ત પ્રહલાદ ને કન્યા કુમાર શ્રીબાઈ થી આ સત્ય વસ્તુ, આ સત્ય નામ પ્રાપ્ત થયું. તો એના પિતા શ્રી અન્ન કશુપુ નહીં. શુક્રાચાર્ય ગુરુથી આ વસ્તુ, આ સત્ય નામ પ્રાપ્ત થઈ. ભજનની ક્રિયા, શ્વાસોશ્વાસનું સ્મરણ એક, નામ એક. ભજનારા માતા પુત્ર અને પિતા એક, ખાલી ભાવ ફેર. ભક્ત પ્રહલાદ બ્રહ્મોસ્મી ભાવે ભજી રહ્યા હતા. એમના પિતા શ્રી હિરણ્યકશિપુ દેહોસ્મી ભાવે ભજન કરતા હતા. એટલે એ રાક્ષસ કહેવાના અને ભક્ત પ્રહલાદ દેવ કહેવાના. અસુરપણું એટલે દેહાધ્યાસ, બીજું કાંઈ નહીં. મન દેહંકારમાં આવ્યું એટલે અસુરપણું પ્રાપ્ત થઈ ગયું. બ્રહ્મ ભાવમાં આવ્યું એટલે દેવગતિ થઈ ગઈ. અસુરો લોપ મેં જાવે, ગગન મંડળ કે ભીતરે ભૈરી છે હીરાની ખાણ. ઓહો, એક શબ્દમાંથી શબ્દ છૂટી રહ્યા છે. હીરાની ખાણ એટલે એક શબ્દની અંદરથી જગત રચાણું. એનાથી આ ચાંદો ને સુર, એનાથી જ આ માયાને મેદની, અને એમાંથી જ વર્ષે છે આ સત્ય ભજન રૂપી સાચાનું. એક એક શબ્દ, 4 વે 6 શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, ગીતા, ભાગવત, 108 ઉપનિષદ, આ સંતો મહાપુરુષોના અનુભવની ભજન વાણ્યું. એલા ભાઈ, આ ખજાનો આવ્યો ક્યાંથી? કે મૂળ શબ્દમાંથી આવ્યું. પણ મૂર્ખ માયાની મોહ જાળમાં શું રહ્યો છો લલચાય. એલા ખાઈન તારું, તારા ઘટમાં અમૂલ્ય ખજાનો પડ્યો છે ને ઈ પડતું મૂકીને માયાની મોહજાળમાં, એટલે મારા તારાના દાવામાં તારા મનને તે ક્યાં લગાડ્યું. દેહ કરીને ભલે તારે જે ફરજ ઊભી થાય એ બજાવ્યા કરીને. અને ખરેખર ભગતને ઓળખીનું હોય કે એનું આ કારણ હતું કે ઈવડે બધું કરે, ઓલાને એમ થાય કે આ તો સંસારમાં રહીચા પૈચા જ. પણ એણે 8 પોર આ ખજાનામાંથી માલ લીધા કર્યો.
મોજ માયણા કરી, અખૂટ ખજાનો હાથ કરી લીધો. એટલે જગત સાચા સંતોને જટ દઈને ઓળખી શકતા નથી. આજ તો સંતની વ્યાખ્યા શું છે કે સંત કી જાત ન પૂછે પૂછી લીજીએ ઉસકા જ્ઞાન. તોલ કરી લેવો પડે તરવારનો, પડ્યા રહેવા દેવા જોઈ જ્ઞાન. સંત સાધુ પુરુષની ઓળખાણ દેહ આભાસ નથી, એનું જ્ઞાન છે. પણ જ્ઞાનીની ગતિ તો જ્ઞાની જ જાણે, અજ્ઞાની આમાં ન જાણે કઈ. હા, તો જે પૂર્વના કમાઈધારી હંસ છે ને ભાઈઓ, એ જ આ ગતિને સમજી બુજી શકે છે. એટલે આ સૂક્ષ્મના નાળી ઘેર સેજ બિછાવે, જાગ જાગ મન સોતા ક્યાં. એટલે હવે અજ્ઞાન નિંદરમાં તું શું કામ સુસ, તું શું કામ ખોટી થાસ. માટે ભજી લે ભગવાન અલખ એ કહી. જે અવતારોને તું જાણસ, જેની લીલાઓને તું જાણસ, એ અલખ નામ આત્મા રૂપે એક જ છે. એનું મૂળ સ્વરૂપ જ તારો શુદ્ધ ચૈતન આત્મા છે. ભજી લે ભગવાન અલખ એ કહી. તારો આત્મા અને ભગવાન એક જ સ્વરૂપે છે. સૌમિતિ શ્રી રામ, સૌમિતિ શ્રી કૃષ્ણ, સૌમિતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ, સૌમિતિ શ્રી સર્વ દેવ દેવીઓ, સર્વ સૌમિતિ શ્રી આપણા ગુરુ, સૌમિતિ શ્રી આપણું પોતાનું સ્વરૂપ. આખો ખલક આ અલખમાં સમાઈને રહેલો છે. આખા ખલકમાં ઈ અલખ ચૈતન રૂપે વિહાર કરી રહ્યો છે. ખલક અલખ જુદા નથી, પણ આવી જુગતીથી, આવી ગુરુગમ લક્ષ્યથી સાધક જરૂર એને જાણી શકે છે. ભજી લે ભગવાન અલખીય કહી, પણ અહીં દેવે ગાવો વહી દેગા. અત્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત છે, તો અટાણે શ્વાસોશ્વાસના સમરણે અજંપાના દાન દેતા તું શીખી જા. તો જ્યાં જ્યાં મનુષ્ય દેહ તારે આ કલેવર છોડીને બીજું કલેવર પ્રાપ્ત કરવાનું થાય, ત્યાં તને મનુષ્ય દેહ જ મળે, ત્યાં તને સંતનો સથવારો મળે. તારી અધૂરી જ્ઞાન યાત્રા પાછી ત્યાંથી શરૂ થઈ જાય. ખરેખર મોટામાં મોટો અધિકાર આવડો આ છે. મોટામાં મોટો અધિકાર આ છે. જો અહીં દેવેગા તો વો વહીં દેગા. ગુરુ ચરણમાં બોલ્યા પદમપુરી, કર્મ ધર્મ ભારો ક્યાં. એલા ગુરુનું ચરણ જેને મળ્યું છે, એ હવે કર્મ ધર્મની વાતોમાં મનને ક્યાંય રાખતા નહીં. કર્મને ધર્મ માનીને ભાઈ સાહેબ તમે ક્યાંય મહેરબાની કરીને ખોટી થતા નહીં. કર્મ જરૂર ફળ આપનાર છે, અને એ પણ સાધકના એટલે કરનારના ભાવ મુજબ આપનાર છે. અને એ પણ દેહ સુખ, ઇન્દ્રિયોનું સુખ, સંસારનું સુખ આપનાર છે. જો તમે સ્વરૂપ સુખને જંગતા હો તો તમે શ્વાસોશ્વાસના સમરણ રૂપી ભજને આવી જાઓ. નામને પ્રાપ્ત કરો, ગુરુને લક્ષ્ય બનાવો, વચનને સિદ્ધ કરવા માટે થઈને એને મહાન માનો. હું એટલું બધું બોલી ગયો, તમારા બધાના મનમાં એ પ્રશ્ન આવે, તમે જે બોલ્યા એ તો અમારી પાસે બધું છે. મનુષ્ય દેહ છે, ગુરુ મળ્યા છે, નામ મળ્યું છે, પણ હજી અનુભવ નથી. તો એનું કારણ શું છે? કે તમે હવે એક મીરાબાઈની નાની એવી સમજણમાંથી મોટી સમજણ પ્રાપ્ત કરો કે કેવી રીતે અનુભવ આવી જાય.
ક્યાંય ક્યાંય આગું જવું નથી, કાંઈ નવી વાત કરવી નથી. આ તો મળ્યું એને હવે માણી લેવાની વાતો છે, પણ કેવી રીતે માણવું, કેવા ભાવે માણવું. હે મોહે લાગી લગન ગુરુ ચરણ કે, ચરણ કે ગુરુ વચન કે, મોહે લાગી લગન ગુરુ ચરણ કે. કરણ બિના
શું કહે છે મીરાબાઈ? હે તમને ગુરુ મળ્યા હોય, તમને નામ મળ્યું હોય, અને જો તમારે અનુભવને પામી જવું હોય તો મોહે લાગી લગન ગુરુ ચરણ નક્કી, ગુરુ ચરણ નક્કી, ગુરુ વચન નક્કી. કહીએ ગુરુનું મળવું થાય, કહીએ આ બે ઘડી સત્સંગ આનંદ મળે, ઈ લગ્ની. गुरु को गोविंद कर जानिए, रहिए शब्द में समाय, मिले तो दंडवत बंदगी, नहीं तर के पल पल ध्यान लगाई. આપણા આંગણે ગુરુ આવ્યા કે ગુરુના આંગણે આપણે ગયા, સેવા સત્સંગ સમરણની મોજ લૂંટી લઈ, નકર એ પળ પળ ધ્યાનથી એને સમરણી લઈ, ભજન કરીને એના સ્વરૂપનો લાભ લઈ લઈ. મોહે લાગી લગન ગુરુ ચરણ નક્કી, ગુરુ ચરણ નક્કી અને ગુરુ વચન નક્કી. ગુરુ મળ્યા, હે મને રામ મળ્યા, ભગવાન મળ્યા, નામ મળ્યા, એ મને રામ મળ્યા. જેના મનની અંદર આવું નક્કીપણું થયું છે એને અનુભવ તરત જ થનાર છે. મોહે લાગી લગન ગુરુ ચરણ નક્કી, ચરણ બિના મોહે કછું ન સૂજે, જૂઠ માયા સબ સપન નક્કી. ચરણ વિના મોહે કછું ન સૂજે. એક ચિંતન, એક સત્યનો વિચાર, એ સિવાય બીજું કાંઈ નહીં. જૂઠ માયા સબ સપન નક્કી. ખોટી શું કામ કીધી? કે ખોટી એટલે કીધી કે આ સિવાય બધું નાશવંત છે. છતાંય આપણે આગલા ભજનમાં વાત થઈ ગઈ છે કે દેહ જે પ્રાપ્ત થયો અને દેહની જે ફરજ પ્રાપ્ત થઈ એ બજાવતા બજાવતા આ કામ કરવું છે. અને એ જ આપણી તિતિક્ષા છે, એ જ આપણું તપ છે, એ જ આપણી પોતાની સાધના છે. જૂઠ માયા સબ સપન નક્કી. દેહથી મારાપણાનો દાવો એ સપન સમાન છે. સપનાનું સુખ કોઈ દિવસ સપનું આવનાર ભોગવી શકતો જ નથી. આ ઉઠીને વાતું થાય, આજ તો મને આવું સપનું આવ્યું ને આજ તો મને તેવું સપનું આવ્યું, એ કઈ ભોગવું ન હોય. એ આમાં એમ છે, એ તો મન જાગે ને તઈ ખબર પડે. એટલે મનને પોતાના સ્વરૂપની ભાન થાય તઈ ખબર પડે. ઓહો, અટાણ સુધી બધી વાતું જ હતી, સાચું સુખ તો હવે હાથમાં આવ્યું. બહુ સાગર સબ સુક ગયે હે, ફિકર નહીં મોહે તરન નકી. ઓહો, આપણે તો ભાઈના માર્યા કેટલી વાતો કરી નાખી કે બહુ સાગર માયાનો ભરેલો છે અને બહુ ઊંડો છે ને બહુ મોટા મોજા ચકરીને ભમરીને. પણ આ બાઈ માણાની વાતો સાંભળો તો ખરા. આ શું કહે છે કે ભવસાગર તો સબ સૂક ગયે, ફિકર નહીં મોહે તરન નકી. તરવાની વાત કઈ આવે? નદી બે કાંઠે હાલી જતી હોય, સામે કાંઠે ગયા વિના છૂટકો ન હોય. એ છોકરાઓ, તમને તો તરવૈયા છો, બળુકા છો, હા વેગવાળા પાણીમાં તમે તો આમે કાંઠે વહી જાઓ, મને તરતા જ નથી આવડતું. તમારે જેવું બળ હવે મારી પાસે કેવું, તમે જાઓ, મારાથી ન જવાય. આ બધી વાતો ક્યાં સુધી છે? એ જળ છે ત્યાં સુધી. પણ નદીમાં જળ ન હોય તો કે તો આ કાંઠેથી ઉતરા ને ઓલા કાંઠે ચડ્યા. ભવસાગર કોને સુકાય છે? મીરાબાઈને સુકાઈ ગયો છે? નથી સુકાઈ ગયો. ભવસાગર શું છે પેલા સમજી લઈ. શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વાણી વ્યવહાર રતિ ભોગ આ સાત સાયર છે. એમાં મારાપણાનો મોહ બાંધો, આસક્તિ બાંધી, એટલે એ ભવસાગર કહેવાનો છે. આ તરવો ગહન છે. કોઈ જીવ આપ બળથી તરી શકે એમ નથી. નહીં, પણ મીરાબાઈની એક વાત સાંભળવા જેવી છે કે ઈ એમ કહે છે કે મારે ભવસાગર સુકાઈ ગયો.
એટલે હવે તરવાની ને બાવડાના જોરની ને વેગની ને વાતું કઈ કરવાની થતી જ નથી. આપણે તો એ જાણવું છે કે મીરાબાઈને આ ભવસાગર સુકાઈ કેમ ગયો. એનું મુખડું જોવો, મોહે લાગી લગન ગુરુ ચરણ કી, ચરણ કી ગુરુ વચન કી. ગુરુની આ સ્વરૂપની અને વચનની લગન એવી લાગી, એવી લાગી, એવી લાગી, એવી લાગી, એ લગનની અગન બની ગઈ. ઈ અગને આ ભવસાગરને સૂકવી દીધો, એટલે આસક્તિને બાળીને ભસ્મ કરી દીધી. હવે તરવાની ચિંતા પૂરી થઈ ગઈ. એ ભાઈ ગયો, એ ચર્ચાનો વિષય મટી ગયો, યાદ જ કરવાનું નથી. કોને? મીરાબાઈ જેવી લગ્ની લાગે એને. ભવસાગર સબ સુક ગયે હૈ, હવ ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી લગન ગુરુ ચરણન કી. ચરણ બિના મોહે કછું ન સૂજે, झूठ माया सब सपनन की. मीरा कहे गिरधर नागर, मैं दासी तोरे चरणन की. रोहिदास बापा नागर मीराबाई ने આ જુગતી બતાવનાર મહાપુરુષ મળી ગયા. એનાથી ઉલટભાઈ મોરે નાઈને નકી એના ચરણની દાસી બનતા એ સ્વરૂપની અંદર ઈશ્વર ભાવની કેળવણી કરતા જે વૃત્તિ બહાર ભટકતી હતી એ અંતરદ્રષ્ટિ કરતી, અનુભવ કરતી થઈ ગઈ. ઉલટભાઈ મોરે નાઈને નકી, મોહે લાગી લગન ગુરુ ચરણ નકી. ચરણ બિના મોહે કછું ન સૂજે, જૂઠ માયા સબ સપન નકી. તો જેણે અલખ ધણી આગે ગુરુની આવી સુંદર સમજણથી, ગુરુના આવા જ્ઞાનથી જેણે હોશિયારી દાખવી છે એને આઠે પોર આનંદ છે. એને કોઈ ભય નથી, કોઈ ભય નથી. દેહકાળ આવીને ઉભો રહીએ તો એ હંસને એવો કોઈ ભય લાગતો નથી. માટે મળ્યું છે એને માણી લેવા માટે આ મહાપુરુષોના અનુભવો છે. જે અનુભવને આત્મસાત કરીને એ પ્રમાણે કરી જાણે છે એનો ભય કાયમને માટે મટી જાય છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુને કૃપા મારે.